વલસાડમાં આયુર્વેદિક દવા બનાવતા યુનિટ પર કાર્યવાહી હાથ ધરાઈ। 40 જેટલી આયુર્વેદિક દવાઓ અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। યુનિટના મહિલા સંચાલકની પણ ધરપકડ થઈ છે, જેમાં રાબડામાં એક ધાર્મિક ટ્રસ્ટ પરિસરમાં આ યુનિટ ચાલતું હતું। સંવાદદાતા રીતેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રીતેશ, શું છે આખો મુદ્દો? જી બિલકુલ સંજીવની, વલસાડ જિલ્લાના રાબડા વિસ્તારની આ ઘટના છે, જ્યાં આયુર્વેદિક દવા બનાવતી યુનિટ પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો। અને મહત્વનું છે કે આ છાપા દરમિયાન અલગ અલગ પ્રકારની 40 જેટલી આયુર્વેદિક દવાઓનો જથ્થો સાથે કાચો માલનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી આ ધાર્મિક સ્થળ પર ગેરકાયદેસર રીતે કે કોઈ પણ જાતની પરવાનગી વગર આ રીતના દવા બનાવવાનું કારખાનું ચાલતું હોય તેવી માહિતી મળતાની સાથે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો કાફલો જ્યારે આ ધાર્મિક સ્થળ પર પહોંચ્યો તે દરમિયાન આ જે ટ્રસ્ટ છે તેના પરિસરમાં જ એક જે મોટું યુનિટ ચાલતું હતું તે મળી આવ્યું હતું। અને આ યુનિટમાં તપાસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 40 જેટલી અલગ અલગ પ્રકારની તૈયાર આયુર્વેદિક દવાઓનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો, સાથે કાચો માલ પણ ત્યાંથી મળી આવ્યું છે। આમ તૈયાર આયુર્વેદિક દવાઓની સાથે અન્ય મુદ્દામાલ મળીને કુલ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ સમગ્ર મામલે જે યુનિટના મહિલા સંચાલક છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ તો સમગ્ર મામલે આયુર્વેદિક દવાઓ અને અન્ય મુદ્દામાલ લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। જી, ધન્યવાદ।